નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને મિત્રો, તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી અમારી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, તમારી સમક્ષ જે ખાસ કરીને ટેટ 1ના ઉમેદવારો છે એમના માટે ફોર્મ જે ભરવા માટેના ડોક્યુમેન્ટ કયા કયા જોશે તો એના એક આધાર પુરાવો તમારી સમક્ષ મિત્રો લઈને આવી ગયા છે। વિડીયો નાનો છે, ચિંતા કરતા નહીં, ફટાફટ આપણે કહી દઈશું। પણ ટેટ 1ની અંદર જે ઉમેદવારો પાસ થયા છે એમને શુભકામના આપીએ છીએ અને ટૂંક સમયની અંદર મેરિટ કેટલું રહેશે એનો પણ વિડીયો આપણે તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં આવી જશે, બરાબર। 4-5 દિવસની અંદર, ચિંતા કરતા નહીં। અને એને અનુસંધાને મેરિટ રહેવાનું છે અને જે પણ ખાસ ઉમેદવારો પાસ થયા તે દરેક જગ્યાએ દરેક વાત કરવામાં આવે તો બધાનો નંબર લાગી જશે, બધા શિક્ષકો થઈ જશો, ચિંતા કરતા નહીં। તો તેમાં સૌથી પહેલાં મિત્રો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર અને ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર, શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર, માજી સૈનિકનું પ્રમાણપત્ર, એસએસસીની માર્કશીટ એટલે કે ધોરણ 12ની વાત કરી છે, પછી ધોરણ 10ની પણ વાત કરી છે, એસએસસી અને એચએસસીની। અહીંયા થોડી લખવામાં મિસ્ટેક છે મિત્રો, એસએસસી આવશે અહીંયા, બરાબર, અહીંયા એસએસસી આવશે। ટેટ 1ની માર્કશીટ તમારી, સ્નાતકની માર્કશીટ, પછી સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર, બરાબર, સ્નાતક તમે જે ડિગ્રી તમારું પ્રમાણપત્ર હશે, અને સ્નાતકનું ટાયર સર્ટિફિકેટ, પીટીસીની માર્કશીટ, પીટીસીની ટાયર સર્ટિફિકેટ, પછી એનસીટી આરસીઆઈ માન્યતા પ્રમાણપત્ર પીટીસી, ડીઈએલ ઈએડ, જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક શિક્ષક માટેનું નિમણૂક પત્ર છે એ તમને આપવામાં આવશે, અને નિમણૂક અધિકારીના એનઓસીની નકલ, વિધવા અંગેનું સમક્ષ અધિકારનું પ્રમાણપત્ર અને વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું। આટલા ડોક્યુમેન્ટ મિત્રો જોડવાના છે અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।